પંચમહાલથી સામે આવી રહ્યા છે। પંચમહાલના જાંબુઘોડામાં મનરેગા યોજનામાં કૌભાંડના આક્ષેપ। વિપક્ષ નેતા અમિત ચાવડાએ આ મામલે ગંભીર આક્ષેપ કર્યા છે। જણાવ્યું જાંબુઘોડામાં પણ મનરેગામાં ભ્રષ્ટાચાર થયો છે। 100 કરોડ રૂપિયાથી વધારેનો ભ્રષ્ટાચાર મનરેગામાં થયા હોવાનું આક્ષેપ કર્યો છે। અમિત ચાવડાએ આક્ષેપ કર્યા છે। महत्वपूर्ण समाचार वर्ष 2022 में जांबुघोड़ा में 128.99 करोड़ खर्च थयो। छेल्ला 4 वर्ष में 293 करोड़ खर्च थयो, जेमां 22% मजूरी चूकवाई। मनरेगा में ज्यां लेबर पार्ट 60% ने मटीरियल पार्ट 40% खर्च थवो जोईतो हतो। जांबुघोड़ा में मात्र 4 एजन्सीओने ज जे मटीरियल आपे छे। पंचमहालना जांबुघोड़ा में मनरेगा योजना में कौभांडना आक्षेप थया छे। विपक्ष नेता अमित चावड़ाए आ मामले गंभीर आक्षेप कर्या छे। पंचमहालना जांबुघोड़ा में 100 करोड़ रूपियाथी वधारेनो भ्रष्टाचार थया होवानुं जणाव्युं। रेशियो मेंटेन करवामां आव्यो नहीं। आखो टोटल करीए तो 4 वर्षमां गुजरातना सौथी नाना तालुकामां 293 करोड़ रूपियानो मनरेगा में खर्च करवामां आव्यो। अने ए पैकी आखो लेबर ने मटीरियल नो रेशियो जोईए तो फक्त 22% रकम लेबर में एटले के मजूरों ने चूकववामां आवी। 78% रकम मटीरियल खाते खर्च करवामां आई। आ एक तालुकामां केवी रीते थाय छे? आखा जिल्लानुं पण जोईए કે ભ્રષ્ટાચારનું પંચમહાલ જિલ્લાનું જે કેન્દ્ર બિંદુ છે કે આ જાંબુઘોડા તાલુકો કેવી રીતે બન્યો? કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લાના જે પ્રમુખ શ્રી છે એ આ તાલુકામાંથી આવે છે। એમના આશીર્વાદથી આ બધું થયું હોવાની ત્યાં લોકોની રજૂઆત ને ફરિયાદો છે। મને જે લોકો રજૂઆત ભાજપના પણ ઘણા બધા મિત્રો આપી ગયા છે પુરાવા, એ બધાનું કહેવું છે કે આખા જિલ્લાનું ભ્રષ્ટાચારનું કેન્દ્રબિંદુ આ જાંબુઘોડા તાલુકો છે। એ કેમ કહે છે? કારણ કે આખા જિલ્લામાં 4 વર્ષમાં મનરેગા યોજનામાં જે મટીરિયલ પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે એમાંથી સૌથી વધારે રકમ જાંબુઘોડા તાલુકામાં થઈ। तो जिला बीजेपी प्रमुख मयंकभाई देसाई जे फोनलाइन पर जोड़ाया है। मयंकभाई, विपक्ष तरफथी जे आक्षेप करवामां आव्या छे मनरेगामां कौभांड थयुं, आ वातमां केटलुं सत्य? आ आक्षेपोने कई रीते जुओ छो आप? आ आक्षेपो जे गुजरातना विरोध पक्षना आगेवान एवा अमितभाई चावड़ा साहेबे मारी पर जे आक्षेपो कर्या छे ए बिलकुल वाहियात छे, खोटा छे। कारण के मारी जे एजन्सी छे गुजरात टेरस, एनी पर जे आक्षेपो कर्या छे अमितभाई चावड़ा साहेबे, ए एजन्सीनुं केंद्र 2017-18 में मने जिला ग्राम विकास एजेंसी तरफथी मळेल हतुं मटीरियल सप्लायनुं। पहली वात तो मने कोई काम करवा माटेनुं वर्क ऑर्डर मळ्यो नतो। मने फक्त ने फक्त मटीरियल सप्लाय करवा माटेनो वर्क ऑर्डर मळेल हतो। मयंकभाई, परंतु वात जे करी छे जांबू मात्र 4 एजन्सी मटीरियल आपे छे, सगावालाओनी जे पण वात करी छे एमना ए निवेदनमां एवी वातोनो क्या आ वातोमां केटलुं तथ्य छे? मने जांबुघोड़ा तालुकानो वर्क ऑर्डर नतो मळ्यो। मयंक देसाईने जांबुघोड़ा तालुकानो वर्क ऑर्डर नतो मळ्यो। मयंक देसाईने पंचमहाल जिल्ला ग्राम विकास एजेंसी तरफथी 6 तालुकाओनो मने ऑर्डर आपवामां आवेलो। કેટલા તાલુકાનો? 6 તાલુકાઓ। પંચમહાલ જિલ્લાના 6 તાલુકાના મને વર્ક ઓર્ડર આપવામાં આવેલો અને ફક્ત ને ફક્ત મટીરિયલ સપ્લાય કરવા માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો। અને એ ઓર્ડર ટેન્ડર એ ગાડી એન્ડ ડોક્ટર પર પાડ્યું। એની અંદર અલગ અલગ એજન્સીઓએ ટેન્ડર ભરેલું અને એ ટેન્ડર ભર્યા બાદ મને 80% કામોનો મારા ભાવ નીચા હોવાથી મને L1ની અંદર ઓર્ડર આપ્યો। એ સિવાયના બીજી એજન્સી મહીસાગર જિલ્લાની કોઈ ભાઈની એજન્સી હતી, એ ભાઈને પણ 20% કામોનો ઓર્ડર આપ્યો। ત્યારબાદ મને એવું કીધેલ કે દરેક તાલુકામાંથી ડિમાન્ડ આવે એ ડિમાન્ડ નોટ પ્રમાણે તમારે મટીરિયલ સપ્લાય કરવાનું દરેક તાલુકાના વિકાસના કામો માટે।
એ મટીરિયલ સપ્લાય મેં કર્યું છે, એનું મારી પાસે તલાટી અને સરપંચનું પ્રમાણપત્ર પણ છે. ગુણવત્તાભેર મટીરિયલ મળી ગયેલ છે. ત્યારબાદ મેં કોઈ ટેન્ડર કોઈ તાલુકાની અંદર મારા નામનું ભરેલ નથી. એ જે વાત કરી રહ્યા છે મનરેગામાં લેબર પાર્ટ 60% હોય છે, મટીરિયલ પાર્ટ 40% ખર્ચ થવો જોઈએ. એ મારો વિષય નથી. મેં વેપારી માણસ છું. અમે વૈષ્ણવ વાણિયા છે. અમારે વેપાર છે. વર્ષોથી અમારા બાપ દાદાનો આ ધંધો છે, સિમેન્ટનો, લોખંડનો, મટીરિયલ સપ્લાયનો. મારી પોતાની હૂમ પાઇપ ફેક્ટરી પણ છે. પેવર બ્લોકની પણ મારી પોતાની ફેક્ટરી છે. અને જે ઉદયસિંહ બારિયા અમારા જાંબુઘોડા તાલુકાના કોંગ્રેસના આગેવાન છે અને એમને અમિત ચાવડાને મારી પર રાજકીય વેરભાવ રાખીને કોંગ્રેસ ભાજપ કરીને આ ખોટો આક્ષેપ મારી પર જે લગાવ્યો છે એને હું એમણે 100 કરોડ રૂપિયાથી વધારેનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો દાવો કરી રહ્યા છે. એ ખોટો દાવો છે. મારી પર મટીરિયલ સપ્લાય કરવા સિવાય મારે કોઈ કામ કરવાનો વર્ક ઓર્ડર જ નથી અને મેં કોઈ કામ કર્યા નથી. મારે ફક્ત મટીરિયલ સપ્લાય કરવાનું હતું. તો આ દાવો કર્યો છે વિપક્ષે. આપ હવે કાર્યવાહી કોઈ કરશો આપના તરફથી? શું પ્રતિક્રિયા? અમે કોર્ટના દ્વારે જવાનો છું માનહાનિનો ગુનો દાખલ કરવા માટે અમિતભાઈ પર. મારી પર જે મને સમાજની અંદર ખોટી રીતે બદનામ કરવાનો, મારી પાર્ટીની અંદર ખોટી રીતે, મારા રાજકીય જીવનની અંદર 1995થી હું ભારતીય જનતા પાર્ટીનો સભ્ય છું. હું યુવા મોરચાના મહામંત્રીથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરું છું. અને આજે આટલા વર્ષે જયારે મારી એજન્સી 17 લાગી ત્યારે અમિતભાઈ કઈ હતા? આજે 5 વર્ષ પછી મારા નામ પર આક્ષેપ કરે, કારણ કે હું જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો નવનિયુક્ત પ્રમુખ છું. એટલે એમને ખબર છે કે આ પ્રમુખ બન્યા છે, પાર્ટીનું સારામાં સારું કામ કરી રહ્યા છે. પંચમહાલ જિલ્લા એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. 5 વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની, 38 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની છે. એટલે આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને બદનામ કરવા માટે આ એક ષડયંત્ર ચાલી રહ્યું છે. ચોક્કસથી આશા રાખીએ આવું આ કૌભાંડ ન થયું. આપણે મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી, આભાર આપનો. તો વિપક્ષ તરફથી જે આક્ષેપ કરવામાં આવ્યા છે મનરેગામાં, પંચમહાલના જાંબુઘોડામાં મનરેગામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ વિપક્ષ નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યા છે. મંતવ્ય ન્યૂઝે ટેલિફોનિક વાતચીત પણ કરી. આ જે ખોટો આક્ષેપ હોવાનો બીજી તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે. જિલ્લા બીજેપી પ્રમુખ મયંક દેસાઈ સામે આ મનરેગા કૌભાંડનો આરોપ લાગ્યો છે. વર્ષ 2022માં જાંબુઘોડામાં 128.99 કરોડનો ખર્ચ થયો હોવાનું જણાવ્યું અમિત ચાવડાએ. અને છેલ્લા 4 વર્ષમાં 293 કરોડનો ખર્ચ કર્યો અને 22% જેટલી મજૂરી ચૂકવાઈ. આ મામલે જણાવ્યું તેમણે. આ આક્ષેપો ખોટા હોવાનું મયંક દેસાઈનું કહેવું છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા ટેલિફોનિક જે વાતચીત કરવામાં આવી, એમાં આ ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે વિપક્ષ તરફથી તેમ જણાવ્યું. તેમનું કામ જે ફક્ત જે સપ્લાયનું હતું, જે ટેન્ડર દરમિયાન તેમને જે માલ સામાન મોકલવાનું હતું તે માત્ર મટીરિયલ આપે છે, તેને લઈને પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. તો બીજી તરફ જે વિપક્ષ તરફથી જે દાવો કરવામાં આવ્યો છે, આગામી તેઓ કોર્ટ રાહે કાર્યવાહી પણ કરશે તેમ પણ જણાવી રહ્યા છે. મયંક દેસાઈનું કહેવું છે રાજકીય વેરઝેર રાખીને આ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસ તરફથી. માત્ર તેમનું કામ મટીરિયલ સપ્લાયનું હોવાનું જણાવ્યું. આજે આક્ષેપ કરવામાં આવ્યા છે મનરેગામાં કૌભાંડના, જે રાજકીય દ્રશ્ય રાખીને આ આક્ષેપ કરવામાં આવી રહ્યા હોવાનું તેમનું કહેવું છે. પંચમહાલના જાંબુઘોડામાં પણ મનરેગામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો અમિત ચાવડાએ. બાદ મંતવ્ય ન્યૂઝે પણ આક્ષેપો ખોટા હોવાનું મયંક દેસાઈનું કહેવું છે. સાથે કોર્ટ રાહે આગળ કાર્યવાહી કરશે તેવું પણ જણાવી રહ્યા છે. માનહાનિનો દાવો કરશે આ મામલે.